ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. નીકળી ગયો હવારે ગિફ્ટ લેવા. ભત્રીજાનો બર્થડે હોય ને ગિફ્ટ ન લઈ એવું બને જ નહીં. પહોંચી ગયો દુકાને ને દુકાન વાળાને કીધું તને જે સારું લાગે નાખી દે. એને બધું ભરી દીધું મને એક મારે ઉપાધિ જ નહીં. કરાવી લીધું ગિફ્ટ ફેંકીને. હવે તો બર્થડે બોય નો ફોન આવે ની વાટે શું વગેરે ફોન તો આવી ગયો ફોન ને નીકળી ગયો પાર્સલ લઈને. અને પેલા જવાનું હતું મહેમાન ને લેવા, એની ઘરે જવા. પહોંચી ગયો ભાભી ને લેવા ને હું કઈ ચા પીવું ને કે પૂછે નહીં આપણું કઈ ભેગું થાય ને ચાલો નીકળો અહીંથી. ફાઇનલી પહોંચી ગયા ફામે. કાકા મેડા સુલો જગવાના, બાફાના શેંગણા નહીં, સોરી શેકવાના છે, ઓળો કરવાનો છે. તો મિત્રો આ છે આપણી આજની જગ્યા છે જ્યાં પાર્ટી કરવાની છે આપણે. તમે જોઈ શકો છો. કાકા ભલે ગોતતા રીંગણા મળ્યું પણ એને કઈ મળશે નહીં. આવતા હોય તો આ બે છોટી જા વાતો કરવા, કામ કરવા તો નહીં. આ બુલેટ ને જોઈને મને દુઃખ થાય. બિચારા બુલેટ નો શું વાક. લીંબુ મરચા દાણા કોથમરી નો વઘાર ચાલુ છે અહીંયા. બેસિક એ બધા પોતપોતાનું કામ, કોઈ ભાખરી કરે, કોઈ રોટલા કરે, કોઈ વાતો કરે, એવી રીતના છે બધું. અને બધાથી હાર્ડ કામ છે નીરુભાઈ ના હાથમાં રીંગણા ફોલવા. અને આ છે માંડવો. પણ આપણે વરજાની કન્યાની વાટે નથી રહેવાનું, આપણે બર્થડે બોય ની વાટે રહેવાનું છે, કહી દઉં. અને અહીંયા બધાને છે ને તાવડી સિવાય રોટલો ફાવા જ નહીં. એટલે તાવડી ઉપર રોટલો કરવો પડે, તો તમને ખબર જ છે. અને આ હાળું નવીન કેવાય, રોટલો થતો હોય પાપડી શેકાતો થાય છે. અમારા મોટા ભાઈ નો પપ્પા ને બધા કામ શીખવાડે છે બધાને. થઈ ગઈ બધા પાર્ટી ચાલો. ને એના મમ્મી પપ્પાથી મુહૂર્ત કર્યું ને પછી બધાનો એક પછી એક વારો લીધો અને 2.5-3 કિલો ફોટા પડ્યા. બસ એટલું જ હોય. અને 35 અપવાળા જે હતા એ બધા નીચે બેઠા હતા. સમજ રહ્યો? બધો પ્રોગ્રામ પતી જાય. થાળીઓ વાટકા ચમચી ને બધું ગોતવાનું છે.